નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવોદય પરીક્ષામાં પૂછાયેલ અમુક પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન મેળવશું. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ એક મેચ કુલ અડધો કલાક ચાલે છે. મેચના 1/10 ભાગનો સમય ટાઈમ આઉટ માટે લેવામાં આવે છે. તો આ ટાઈમ આઉટ કેટલી મિનિટનો હશે મિત્રો? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ 1 કલાક છે એમાં 60 મિનિટ આવે, બરાબર. તો અહીંયા આપણને કીધું છે અડધો કલાક તો આપણે થઈ જશે 30 મિનિટ, બરાબર. આનો 1/10 ભાગ એટલે આવી રીતે એને આપણે લખીએ તો થઈ જાય 10×30 એટલે 3 મિનિટ છે એ ટાઈમ આઉટ માટે લીધો હશે. તો અહીંયા આપણો ઓપ્શન છે એ બી સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા આપણને સરસ સાદા રૂપનું જે છે એ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 3 એને ગુણ્યા કૌંસમાં 13 + 6 × 7 ભાગાકારમાં પછી કૌંસમાં 11 × 3 ઓછા કૌંસમાં 12 - 4 × 2નું સરળીકરણ કરવાનું છે. તો આપણે એને પહેલાં લખતા જઈએ અને આપણે આમાં ભાગુ સભા એ સૂત્રના ઉપયોગ કરશું. પહેલાં જે છે એ 3, પછી આમાં જે છે જો 13 + આ બેનો ગુણાકાર એટલે 13 + 6 + 42 ભાગાકારની નિશાની, આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 33 ઓછા અહીં કીધું છે કે ભાઈ 12 - 4 ગુણ્યા, તો આ બેનો પહેલાં ગુણાકાર એટલે 12 - 4 = 8. હવે આપણે આગળ જઈએ કે ભાઈ 3 આ બે વચ્ચે સરવાળાની નિશાની છે એટલે બેનો વત્તાકાર, તો થઈ જશે 13 અને 42 55 ભાગ્યા 33 ઓછા 12 - 8 કરીએ એટલે થઈ જશે 4. હવે આ જે છે એ ગુણાકારમાં છે તો આપણે ગુણાકાર કરીએ કે ભાઈ 55 × 3 એટલે 5 × 15 નો પાંચડો બધી આવી 1, 5 × 3 = 15 ને 165 ભાગાકારની નિશાની 33 ઓછા 4. ભાગાકાર છે એને આપણે છેદમાં લઈ જઈએ એટલે 165 એને ભાગ્યા 33 ઓછા 4 એના છેદમાં 1. આ જે છે એ અપૂર્ણાંકની બાદબાકી છે એટલે બંનેમાં છેદ સરખા કરવા પડશે. તો આ 33 છે તો આને હું 33 સાથે ગુણાકાર કરું તો છેદ સરખા થાય. તો 33 સાથે અંશ અને છેદ બંનેને ગુણાકાર કરીએ તો 165 / 33 ઓછા 4 × 12 નો બગડો બધી આવી 1, 4 × 12 ને 1 132 ના છેદમાં 33. હવે બંનેના છેદ સરખા છે તો એ ઉપરલા જે અંશ છે એની બાદબાકી થઈ જાય તો 162 ઓછા 132, બરાબર. તો 3માંથી 165, બરાબર. 5માંથી 2 કાઢો તો 3, 6માંથી કાઢો તો 3, 1માંથી 1 એટલે 0. 33 ના છેદમાં 33 એટલે 33 × 33 છેદ ઉડાડો તો આપણો જવાબ છે એ 1 એટલે ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા આપણને કીધું છે કે ભાઈ એક ક્રિકેટના ખેલાડીની 24 પારીઓ છે, પારીઓમાં રનોની સરેરાશ 28 છે. તો તે 25મી પારીમાં કેટલા બનાવે જેથી તેની સરેરાશ 29 થઈ જાય? તો એક આ સરાસરીનો દાખલો છે, બરાબર. સોરી મિત્રો, સરાસરી. તો એમાં આપણને સરેરાશ આપી દીધી છે. જો એનું સૂત્ર આવું હોય કે ભાઈ સરેરાશ બરાબર કુલ રન
લીધેલ પારી. બરાબર, તો પહેલાંમાં 24 પારી લે છે અને આપણને સરેરાશ આપી દીધી છે 28. કુલ રન આપણે શોધવાના છે અને 24. અહીંયા ભાગાકારમાં છે એનકો જાય તો ગુણાકારમાં આવી જાય 28 ગુણ્યા 24 બરાબર કુલ રન. બરાબર, આ બંનેનો આપણે ગુણાકાર કરીએ 28 ગુણ્યા 24. 2 8 16નો છગડો વધી આવી 2 દુ 4 ને 1 5, 4 8 32નો બગડો વધી આવી 3, 4 દુ 8 ને 3 11. એટલે 672 આપણા કુલ રન છે 24 પારીઓનું. બરાબર, હવે આપણને આગળ કીધું છે કે ભાઈ આમાં 25મી પારી ઉમેરે તો જે સરેરાશ છે એ થઈ જાય છે 29. બરાબર, તો આપણે એને એવી રીતે ગણીએ. અહીંયા આપણે 28 મૂક્યા હતા તો એની જગ્યાએ આપણે મૂકી દઈએ 29. ઉપર કુલ રન એને છેદમાં પારીઓ થઈ જશે 25. આ જે છે એનકો જે છે એટલે એ ગુણાકારમાં થઈ જશે તો 29 ગુણ્યા 25 બરાબર કુલ રન. બરાબર, ચલો નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ કે ભાઈ 29 ગુણ્યા 25 બરાબર કુલ રન. બરાબર, આ બેનો ગુણાકાર કરી નાખીએ 29 અને 25નો. 2 9 18નો 8 વધી આવી 2 દુ 4 ને 1 5, 5 9 45નો 5 વધી આવી 4, 5 દુ 10 ને 4 14, 8 ને 4 12નો બગડો વધી આવી 1. તો કુલ રન છે એ આપણા થઈ જશે 725. બરાબર, આ જે છે એ 25 પારીના છે તો આપણે 24 પારીના જે રન હતા એમાં અને આનો તફાવત કેટલો થાય જોઈએ. તો 24 પારીમાં 672 રન હતા. બરાબર, અને 25મી પારીમાં 725. તો આપણે 725માંથી 672 બાદ કરી દઈએ. 5માંથી 2 કાઢો 3, 2માંથી 7 ન જાય 10 કો લઈ અહીં વધારે અહીં 6 10, 12માંથી 7 કાઢો એટલે 5 0 0. તો આપણી જે 25મી પારી છે એમાં 53 રન બનાવ્યા છે. આપણે ઓપ્શનમાં જોઈએ તો આપણો ઓપ્શન છે એ ડી સાચો જવાબ છે. તો નેક્સ્ટ જોઈએ. પહેલી એટલે પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય. મિત્રો હવે આપણે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એના વિશે જોઈએ તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે, તો તેને અવિભાજ્ય કહેવાય સંખ્યા. તો આપણે જોઈએ તો 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે. બરાબર, એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. તો આપણે 2 પછી 3 પછી 5 અને 7. તો આનો આપણને સરવાળો પૂછ્યો છે. બરાબર, તો 2 અને 3 5 ને 5 10 ને 7 17. 17 છે એ આપણો સાચો જવાબ છે. તો નેક્સ્ટ જોઈએ આપણે 46. શું કહે છે? એક વસ્તુ રૂપિયા 7,500માં ખરીદવામાં આવે છે અને રૂપિયા 8,400માં વેચવામાં આવે છે. જોઈએ ફરી કે એક વસ્તુ રૂપિયા 7,500માં ખરીદવામાં, તો એની ખર્ચી થઈ જશે 7,500. પછી વેચે છે તો એની વેચી એટલે વેચાણ કિંમત 8,400. બરાબર, અહીં આપણને કહી દીધું છે કે ભાઈ નફો જ થાય છે એટલે આપણે એનું નફાનું સૂત્ર મૂકીએ કે ભાઈ નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. બરાબર, 8,400 ઓછા 7,500 બાદબાકી કરી જોઈએ. 8,400 ઓછા 7,500 0 0 અને 7 10 લીધો એટલે 14માંથી 5 કાઢો એટલે 9. તો આપણો
નફો છે એ 900 રૂપિયા થશે. બરાબર. હવે અહીંયા આપણને છે એ ટકાવારીમાં પૂછું છું, એને ટકાવારીમાં ફેરવવું હોય તો આવી રીતે કે ભાઈ નફો ટકાવારીમાં બરાબર થયેલ નફો એના છેદમાં ખરીદ કિંમત. હંમેશા નફો છે એ ખરીદ કિંમત ઉપર ગણાય છે. બરાબર. તો અહીં થયેલ નફો કેટલો છે કે ભાઈ 900. બરાબર. ખરીદ કિંમત કેટલી હતી તો કે ભાઈ 7500, એને ગુણ્યા 100. બરાબર. આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય. બરાબર. હવે વધ્યા કેટલા કે ભાઈ 900 અને ઉપર 900 છે અને છેદમાં 75. નવસો અને 75. બરાબર. તો અહીં આપણે કરીએ કે 25 તરી 75. બરાબર. તો 3 તેરી 9 એટલે 300 થઈ. બરાબર. 300 અને નીચે 25. હજુ આપણે છેદ ઉડાડીએ કે ભાઈ પાયો પાયો 25, 5 6 30 એટલે થઈ ગયા 60 ના છેદમાં 5, 12 પંચા 60 એટલે આપણો જવાબ છે એ 12. હવે આપણે ઓપ્શનમાં જોઈએ કે 12 છે તો હા મિત્રો, સી આપણો જે છે એ જવાબ છે. બરાબર. તો આવી રીતે આપણે જેટલી પ્રેક્ટિસ કરીએ એટલું આપણને નવોદય પરીક્ષામાં પ્રશ્ન સહેલા લાગશે.